લઘુત્તમ વેતન ધારકો માટે ડબલ પગાર, પીએફ, ગ્રેચ્યુટી વગેરેમાં વધારો જોવા મળી રહ્યો છે. નવા લેબર કોડ મુજબ 8 કલાકથી વધુ કામ પર ડબલ પગાર મળશે. પીએફ, ગ્રેચ્યુટીમાં વધારો થશે. 100 થી વધુ કંપનીઓના એચઆર પણ અમદાવાદમાં સેમિનાર જે યોજાયો તેમાં જોડાયા. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એએમએ ખાતે નવા લેબર કોડ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં 100 થી વધુ કંપનીઓના એચઆર અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો જોડાયા હતા. સેમિનારમાં સમજાવવામાં આવ્યું કે નવા નિયમો લાગુ થતા કર્મચારીઓના કામના કલાકો, પગારની રચના અને સોશિયલ સિક્યુરિટીમાં મહત્વપૂર્ણ ફેરફાર આવશે. હવે રોજ 8 કલાક અને અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવશે તો કંપનીએ વધારાના સમય માટે ડબલ પગાર આપવો પડશે. આથી કર્મચારીઓ પરનો કામનો દબાણ ઓછો થશે અને કર્મચારીઓના વર્ક લાઈફ બેલેન્સમાં સુધારો થશે. પહેલા કંપનીઓ પગારને અલગ અલગ એલાઉન્સમાં વહેંચીને બેઝિક સેલેરી ઓછી રાખતી હતી, જેના કારણે પીએફ અને ગ્રેચ્યુટી પણ ઓછી મળતી હતી. હવે નવા નિયમ મુજબ ફૂલ સેલેરીમાંથી ઓછામાં ઓછું 50% બેઝિક રાખવું ફરજિયાત બનશે. એટલે હવે પીએફ અને ગ્રેચ્યુટી આપમેળે વધશે. સેમિનારમાં ઈસીઆઈ માહિતીમાં જણાવાયું કે 21,000 સુધી પગાર ધરાવતા કર્મચારીઓને સારવાર, અકસ્માત અને મેટર્નિટી જેવી સુવિધાઓ મળશે. આ સુવિધા માત્ર કર્મચારી માટે જ નહીં પરંતુ તેમના પરિવાર માટે પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. એટલે કે તેમના પરિવાર માટે પણ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત હવે ઓનલાઈન ડિલિવરી પર કામ કરતા ડિલિવરી વર્કર્સને પણ પીએફ અને ગ્રેચ્યુટી જેવા લાભોમાં સામેલ કરવામાં આવે છે. સેશનમાં લેબર લો એક્સપર્ટ શૈલેન્દ્ર સિંઘે જણાવ્યું કે કંપનીઓ આ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમજ 50,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કંપનીઓ માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. નવા લેબર કોડ અમલમાં આવ્યા બાદ કંપનીઓ અને કર્મચારીઓ માટે મોટા ફેરફારો જોવા મળશે. ટૂંકમાં હવે નવા લેબર કોડ લાગુ થતાં 8 કલાકથી વધુ કામ પર ડબલ પગાર મળશે. પીએફ ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે. ધન્યવાદ.